રખ્યા જીઆરડી કર્મચારીઓની ડ્યુટી પર લાપરવાહીના કારણે ટ્રાફિક સુરક્ષા ખોરવાઈ। પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામે ઘણા સમયથી સામેત્રી રોડ ચોકડી તથા બજાર ટ્રાફિક કંટ્રોલ ખોરવાઈ ગયું છે। પોલીસ ચોકી નજીક હોવા છતાં જીઆરડીની મહિલા કર્મચારી પોલીસ ચોકી ઉપર ખુરશીમાં પગ ઉપર પગ નાખી બેઠેલ જોવા મળે છે। આ વિડીયોમાં જોઈ શકો છો તારીખ 27/1/2026ના બપોરના 1 વાગ્યાના સમયે એક બાજુ ટ્રાફિક જામ થઈ રહી છે ત્યારે બીજી તરફ જીઆરડીની મહિલા કર્મચારી ટોપી પણ પહેર્યા વગર પગ ઉપર પગ નાખી મોબાઈલમાં મસ્ત છે। રખિયાલ બજાર ખાતે ફરજ પર મુકાયેલ જીઆરડી કર્મચારીઓ દ્વારા ડ્યુટી દરમિયાન ગંભીર લાપરવાહી કરવામાં આવી રહી હોવાની સ્થાનિક નાગરિકોમાંથી ફરિયાદો ઉઠી રહી છે। નિર્ધારિત સમય દરમિયાન ફરજ પર હાજર ન રહેવું, ફરજ પ્રત્યે બેદરકારી રાખવી। તારીખ 24/1/2026ના સવારે આ મહિલા કર્મચારી પોલીસ ચોકી ઉપર યુનિફોર્મમાં જોવા મળ્યા હતા, પરંતુ હાજરી આપીને ઘરે પહોંચી ગયા હતા। તે પછી ઓન ડ્યુટીના સમયમાં સિવિલ ડ્રેસમાં જોવા મળ્યા હતા, તેના પુરાવા પણ અમને મળી રહ્યા છે। તેનો મતલબ છે ડ્યુટી ઉપર હાજરી પૂરવાનો સરકાર પગાર આપી રહી છે। આ લાપરવાહીના કારણે વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રતિકૂળ અસર પડી રહી છે અને સામાન્ય નાગરિકોમાં ટ્રાફિકથી અસુરક્ષાની ભાવના પેદા થઈ છે। જવાબદાર અધિકારીઓને અગાઉ મૌખિક જાણ કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કડક કાર્યવાહી ન થવાથી લોકોમાં રોષ ફેલાયો છે। સ્થાનિક નાગરિકો માંગ છે કે આ બાબતે તાત્કાલિક તપાસ કરી દોષિત જીઆરડી કર્મચારીઓ સામે યોગ્ય શિસ્તભંગની તથા ચાલુ ડ્યુટી ઉપર ગેરહાજર રહેવાની કાર્યવાહી કરવામાં આવે તથા ફરજ નિષ્ઠાપૂર્વક બજાવનાર કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે, કારણ કે ઘણા સમયથી જીઆરડી સ્ટાફ ફક્ત અને ફક્ત હાજરી પૂરી ઘર કામોમાં સમય આપી પગાર મેળવે છે, જ્યારે બજારમાં ડ્યુટી પર હોય તો મોબાઈલ લઈ આમથી આમ દુકાનોમાં બેસી જાય છે। કોઈ ઈમાનદારીથી ડ્યુટી કરતા જોવા મળતા નથી। ઘણા સમય તો આ જીઆરડી મહિલાના ટોપીના બૂટ પણ ડ્યુટી ઉપર જોવા મળે છે। લોકચર્ચા ચાલી રહી છે કે રખિયાલ જીઆરડી મહિલા ઉપર જીઆરડી અધિકારીઓનો 4 હાથ છે, જ્યારે દહેગામ જીઆરડી ભલે વરસાદ હોય કે ગરમી હોય રોડ ઉપર તપતા જોવા મળતા હોય છે। ટૂંક સમયમાં જોવું રહ્યું કે આ સમાચાર પ્રસિદ્ધ થયા પછી જીઆરડી અધિકારીઓ શું પગલાં લેશે। રિપોર્ટર દિનેશ ચંદ્ર શાહ, દહેગામ।